જહુ ઝોપડી દીપો માતા કહેવાય ને, દીપો માતા એ ઝોપડી નહીં, ઝોપડી એ નેચી કુંભમાં ઝોપડીનો જન્મ થયેલો. આ બેવાના સારી દોસ્તી હતી, બરાબર. તે આ દીપો માતા ઝોપડી કહીએ ને, ઝોપડી એની માતા દીપો. અસલ તો દીપો માતા રહી ને એ ઝોપડીની. પણ આ બેવાના નેના નેનપણમાં સારી ભાઈબંધી હતી, ગોઠેણો હતી. તે વલ્લાના નેચર રંબા જઈ, વગર રંબા જઈ, આવી બધી ગોઠેણો સારી હતી. આમ તો દીપો માતાનો સુરતની અંદર જન્મ થયેલો. બ્રાહ્મણના તો જન્મ થયેલો સુરતની અંદર દીપોનો. તે દીપો માતા અહીંથી પછી હોય લેબુંટેરા આવેલો. આવી દીપો માતાની વાર્તા છે. કાળકા માતા પતઈ રાજાની માતા. કાળકા રહ્યો ને એ પતઈ રાજાની માતા. અને ચોટીલાની ચામુંડા એ રાવણદેવને જગાડેલો. ડાકલું વગાડી નિંદ્રામાં આધીન થઈ ગયો હતો. અને ચંડમુંડને મારવાના હતા, એટલે આ નિંદ્રામાં આધીન થઈ ગયા હતા. ચામુંડા જાગતો નહોતો, એટલે રાવણદેવે ડાકલું વગાડ્યું એટલે નિંદ્રામાંથી જાગ્યો અને ત્રિશૂળથી વધ કરેલો ચામુંડાએ. ખોડિયાલ માતા આતાબા ગોહિલની માતા. આતાબા ગોહિલ રાજા હતા, એમની માતા ખોડિયાલ. સધી માતા અમીર સુમરાની પાકિસ્તાનથી માતા હોય આવેલો. ગુજરાતની અંદર ચોખાના નિવેદ ખાવા ખોડિયાલ લાયેલી માતા. ખોડિયાલ ગુજરાતની અંદર લાંબાવાળી ખોડિયાલ છે. આવો એક વચન પડી ગયેલો કે સધી માતા ઘેર પૂજા છે. તે અત્યારે હાલે ઘેર સધી માતા ગમે તો જોવડાવો તો સધી માતાનું નેકળે. એટલે આ એક લેખ પડી ગયેલો માતાનો સધીને કે ગુજરાતની અંદર આ પૂજા મારે બધાના ઘેર. ચેહર માતા એ રબારીની માતા સમજો. કારણ કે આ ચેહર માતા દરબારના ઘેર જન્મ લીધેલો ચેહરે, પણ એઓને સાચવતા ના આવડી દરબારોને. એટલે આ ચેહર માતા રબારીમાં વળી જઈ. રબારીમાં માતા વળીને તે પૂજા પાઠ કરવા વર્ગ્યા. મરતોલી આવ્યો ને, મરતોલી એટલે પૂજા પાઠ કરીને રબારીને પોટનું દૂધ પીધું. એટલે માતાને એમ લાગ્યું કે ના ભાઈ આપણે રબારી લોકમાન છે, એટલે ચેહર માતા રબારીની થઈ જાય. પછી અંબાજી દોતાના રોણા હતા ને, દોતાના રોણાજી એવોની માતા અંબાજી. પછી બ્રહ્માણી, ચોખામાં ચોખી બ્રહ્માણી બે બાજુ પૂજાય. કે કુળદેવી બ્રહ્માણી પ્રજાપતિની થાય અને રાવણની થાય. એ ખેરબ્રહ્માથી માતાના જોત લાયેલા બધા, બરાબર. ખેરબ્રહ્મા અસલ દોમ બ્રહ્માણીનું. ઠાકોર સમાજમાં જે ચોટીલાની ચામુંડા કહેવાય ને, એ હોલ્લઈ માતા નામ પડ્યું. ઠાકોરમાં કુળદેવી હોલ્લઈ માતાએ હોય છે ઠાકોરમાં. એટલે ઠાકોરો તમે પૂજ્યો. તમારી કુળદેવી હોલ્લઈ માતાએ ખરી. જીને અડતી હોય હોલ્લઈ માતા ચામુંડામાંથી બહાર પડેલી. જેવું કોમ કર્યું એવું નામ ધરાયું આ ચામુંડાએ. પટેલ સમાજમાં ઉમિયા માતા પુણ્ય દેવી કહેવાય. પટેલ સમાજમાં પુણ્ય દેવી ઉમિયા માતા કહેવાય. પટેલો કારગિલથી આવેલા. પટેલ સમાજ કારગિલથી આવીને હવે જમીન જાયદાદ બાબા વર્ગ્યા ને, જમીન બમીન એટલે નામ પડ્યું પટેલ, બરાબર. આમ તો કરબી કહેવાતા. પછી રાગ એઓની સારી મહેનત, સારો રંગ લાવી, ફેક્ટરીઓ બનાવી, બધું બનાવ્યું એટલે પટેલ નામ પડ્યા. નકર આમ તો પટેલોને કરબી જ કહેવાતા હતા. એટલે કરબી શબ્દ એટલે અનાજ બનાજ વાવા ને ખેતરની અંદર, એટલે કરબી, એમાં કરબી કહેવાણ્યા પટેલ સમાજમાં.
ભૂલચૂક થઈ હોય તો માફ કરજો ભાઈઓ. આ તો એક વાર્તા છે વ્યવસ્થિત, એટલે વાર્તા કહેવા જઈ રહ્યો છું. ચૌધરીઓ સમાજમાં, ચૌધરી સમાજમાં કુળદેવી અત્યારે હાલ ડુંગરા ઉપર બેસી છે. એ ચૌધરી સમાજમાં કુળદેવી માઉન્ટ આબુ ઉપર બેસી માતા ચૌધરી સમાજમાં. એવાની કુળદેવી અર્બુદા માતા, ચૌધરી સમાજની માતા કુળદેવી અર્બુદા. એ દંતાણી સમાજની માતા જજ. જજ એટલે સિક્કો વાગ્યો ને એટલે કોઈમાં મેઘ ના મારી શકે. કોઠાની માતા અર્કબાઈ, અર્કબાઈ માતા કોઠાની. એ આ દંતાણી સમાજની માતા. વાઘેલા, વાઘેલામાં કુળદેવી નાગનેશ્વરી, નાગનેશ્વરી માતા કુળદેવી, કુળદેવી નાગનેશ્વરી માતા વાઘેલામાં. રાવણદેવનો દીકરો વાલાસુ, શંકરની સાક્ષીએ દેરો મળેલો. માતા મારી જોગણી ન પિતા શંકર દેવ, દેવોના તો ડાયડે પડ્યું નો મરાવર દેવ. માતા મારી જોગણી ન પિતા શંકર દેવ, દેવોના તો ડાયડે પડ્યું નો મરાવર દેવ.